એનાટોમી ફિઝિયોલોજીની અંદર નેક્સ્ટ જોશું બ્લડ. તો બ્લડ એટલે બધાને ખબર જ છે, લોહી. તો એનું નેચર એ કેવું હોય છે? ધ બ્લડ ઇઝ ફ્લુઇડ ઇન નેચર. ઓકે, કે ફ્લુઇડ ફોર્મમાં હોય છે, પાણી જેવા ફોર્મમાં હોય છે. ઇટ ઇઝ અ સ્પેશિયલાઇઝ કનેક્ટિવ ટિશ્યુ, કે સ્પેશિયલી જોઈએ તો એ કનેક્ટિવ ટિશ્યુ હોય છે. એનો કલર જે છે તો ઓપેક રેડ. ટેસ્ટ જે છે તે સોલ્ટીસ. એની પીએચ કેટલી હોય છે? તો આ યાદ રાખવાનું છે, એ આલ્કલાઇન છે 7.4. સ્પેસિફિક ગ્રેવિટી એની કેટલી છે? આ બી યાદ રાખવાનું છે, 1.065 એની ગ્રેવિટી છે. વિસ્કોસિટી છે, ઇટ ઇઝ અ 5 ટાઈમ મોર વિસ્કોસ દેન ધ વોટર. ઓકે, કે વોટર કરતાં 5 ગણો વધારે વિસ્કોસ ધરાવે છે. નેક્સ્ટ છે કમ્પોઝિશન ઓફ ધ બ્લડ, કે બ્લડની અંદર શું આવે છે? કમ્પોઝિશન મીન્સ કે બ્લડની અંદર બીજા કયા સેલ્સ હોય છે, કે કયા તત્વો હોય છે? બ્લડ કન્ટેન ધ સેલ એન્ડ પ્લાઝ્મા, કે એની અંદર સેલ છે અને પ્લાઝ્મા છે. તો હવે સેલની અંદર પણ શું છે? આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ. રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ. ઓકે, પ્લાઝમાની અંદર પાછા શું આવે છે? તો પ્લાઝમા પ્રોટીન, ઇનઓર્ગેનિક સબસ્ટન્સ અને ઓર્ગેનિક સબસ્ટન્સ આવેલા છે બ્લડની અંદર. તો આપણે જોશું સેલ. ધેર આર 3 ટાઈપ ઓફ સેલ નોન એઝ અ, મેં કીધું એ છે રેડ બ્લડ સેલ. ઓકે, અહીંયા તો અહીંયા આપેલું છે રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ અને પ્લેટલેટ્સ, જેને આપણે થ્રોમ્બોસાઇટ પણ કહી શકીએ. નેક્સ્ટ છે પ્લાઝમા. વેન ધ સેલ આર સેપરેટેડ ફ્રોમ ધ બ્લડ, કે બ્લડમાંથી આપણે સેલને સેપરેટ કરી દઈશું અને જે બચશે એને કહેવાશે પ્લાઝમા. ધ રિમેનિંગ ફ્લુઇડ પોર્શન ઇઝ કોલ્ડ પ્લાઝમા. પ્લાઝમા કન્ટેન ધ પ્લાઝમા પ્રોટીન, ઓર્ગેનિક સબસ્ટન્સ એન્ડ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ ઓફ ધ બ્લડ, કે બ્લડનું ફંક્શન શું છે? તો રેસ્પિરેટરી એનું ફંક્શન છે. It carry the oxygen to the tissue and take away CO2 from the tissue. કે જે છે તે ટિશ્યુ પાસે શું લઈને આવે છે? ઓક્સિજન લઈને આવે છે અને CO2 જે છે તે બહાર ફેંકે છે, કાઢી દે છે. નેક્સ્ટ છે એક્સક્રીટરી ફંક્શન. ઇટ કેરીઝ ધ વેસ્ટ પ્રોડક્ટ ફ્રોમ ધ ટિશ્યુ ટુ કિડની, લંગ્સ એન્ડ ધ સ્કિન. ઓકે, કે વેસ્ટ પ્રોડક્ટને છે ને કિડની પાસે લઈ જાય છે, લંગ્સ પાસે લઈ જાય છે અને સ્કિન પાસે લઈ જાય છે. ઓકે, કિડની પાસે લઈ જાય તો યુરિનમાંથી બહાર નીકળી જશે વેસ્ટ પ્રોડક્ટ. લંગ્સમાં લઈ જાય તો એ CO2 બહાર કાઢી દેશે. સ્કિનમાં લઈ જાય તો એ પરસ્પિરેશન એટલે કે પરસેવા, સ્વેટિંગ દ્વારા એ બહાર નીકળી જશે વેસ્ટ પ્રોડક્ટ. થર્ડ છે ન્યુટ્રિશનલ ફંક્શન. ઇટ કેરીઝ ધ ન્યુટ્રિશનલ સબસ્ટન્સ ટુ ધ વેરિયસ ટિશ્યુ ઓફ ધ બોડી. ઓકે, બધા અલગ અલગ ન્યુટ્રિયન્ટ્સ છે તો એ બોડીના અલગ અલગ પાર્ટ સુધી પહોંચાડે છે બ્લડ. ઇમ્યુનોલોજિકલ ફંક્શન. ઇટ પ્રોટેક્ટ બોડી ફ્રોમ ધ ઇન્ફેક્શન. આપણા બોડીને ઇન્ફેક્શનથી પ્રોટેક્શન આપે છે. રેગ્યુલેશન ઓફ ધ બોડી ટેમ્પરેચર. આપણા બોડીને મેન્ટેન રાખે છે વેધર પ્રમાણે. ઓકે, ઠંડી હોય, ગરમી હોય, એ પ્રમાણે આપણા બોડીનું ટેમ્પરેચર એ રેગ્યુલેટ કરે છે. ઇટ કેરીઝ ધ હોર્મોન ફ્રોમ એન્ડોક્રાઇન ગ્લેન્ડ ટુ વેરિયસ ટિશ્યુ ઓફ ધ બોડી. ઓકે, આપણી એન્ડોક્રાઇન ગ્લેન્ડ છે જેની અંદર બધા હોર્મોન્સ હોય છે, તો એ હોર્મોન જેમ જેમ પ્રોડ્યુસ થાય છે એમ એમ એ આપણા બોડીના અલગ અલગ પાર્ટ સુધી પહોંચાડવામાં પણ બ્લડ હેલ્પ કરે છે. ઓકે, તો આ બધા ફંક્શન્સ છે બ્લડના. તો ડિટેલની અંદર આપણે જોશું બ્લડ સેલ. ધેર આર 3 ટાઈપ એ આપણે જોયા છે. એની અંદર આપણે ફર્સ્ટ જોશું આરબીસી. ઓકે, રેડ બ્લડ સેલ. તો એનું સ્ટ્રક્ચર આપ્યું છે રાઉન્ડ ફોર્મની અંદર એ હોય છે. ડિસ્ક્રિપ્શન જોઈએ. શેપ. આરબીસી આર ધ બાયકોન્કેવ, કે એનો શેપ જે છે એને કહેવાય છે બાયકોન્કેવ ડિસ્ક લાઇક સેલ. ઓકે, ડિસ્ક જે હોય છે ગોળ નહીં પણ લંબગોળ ટાઈપની, તો એવી એ દેખાય છે આરબીસી. ધે આર રાઉન્ડ ઇન શેપ. એમ જોવા જઈએ નોર્મલ તો એ રાઉન્ડ શેપમાં છે. દે હેવ નો ન્યુક્લિયસ, કે એને ન્યુક્લિયસ નથી, મીન્સ કે કેન્દ્ર નથી. એની સાઇઝ છે ધે આર 7.2 માઇક્રોન ઇન અ ડાયામીટર. ઓકે, કે 7.2 માઇક્રોન ડાયામીટર છે. નંબર છે ધેર આર 4.5
to 5 million RBC in 1 cubic millimeter of the blood. 1 cubic millimeter બ્લડની અંદર 4.5 થી 5 મિલિયન આરબીસી આવેલા હોય છે. લાઈફ સ્પાન જે છે ત્યાં બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કેટલા ટાઈમ સુધી જીવી શકે, 120 ડેઝ સુધી એ લાઈવ કરી શકે છે. એવરી second about 2.5 million RBC are produced and equal number are destroyed. ઓકે, કે એવરી સેકન્ડે 2.5 મિલિયન જેટલા આરબીસી જે છે તે ડેસ્ટ્રોય થઈ જાય છે, મરી જાય છે, અને એટલા જ આરબીસી જે છે તે પાછા પ્રોડ્યુસ થાય છે. આરબીસી કાઉન્ટ is increased during the muscular exercise, emotion in newborn children and people living in a hilly places. ઓકે, આરબીસી કાઉન્ટ ક્યારે વધી જાય છે તો એ મસ્ક્યુલર એક્સરસાઇઝ કરતા હોય ત્યારે, પછી ન્યૂબોર્ન બેબી હોય એની અંદર, અને હિલ્લી એરિયામાં રહેતા હોય એ લોકોને ઇન્ક્રીઝ થઈ જાય છે આરબીસી કાઉન્ટ. RBC stick to each other like a pile of coins. This is known as a Rowlatt's formation. ઓકે, રોલેક્સ ફોર્મેશન કોને કહેવાય છે તો આરબીસી જે છે તે એક પર એક આમ ચોંટી જાય છે અને જે ફોર્મેશન બનાવે છે તેને શું કહેવાય છે? રોલેક્સ ફોર્મેશન કહેવાય છે. અનેમિયા, ડિક્રીઝ ઇન નંબર ઓફ આરબીસી ઇઝ નોન એઝ અ અનેમિયા. આરબીસી ઓછા થાય એને કહેવાય અનેમિયા. પોલીસાયથેમિયા, ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ આરબીસી ઇઝ નોન એઝ પોલીસાયથેમિયા. નેક્સ્ટ છે ફોર્મેશન ઓફ ધ આરબીસી. ઇરિથ્રોપોએસિસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ફોર્મેશન ઓફ આરબીસી. કે ઇરિથ્રોપોએસિસ જે છે એ શું છે તો આરબીસી ફોર્મેશન કરતું છે પ્રોસેસ. વિટામિન B12, આયર્ન, ફોલિક એસિડ આર એસેન્શિયલ ફોર ધ ઇરિથ્રોપોએસિસ. કે ઇરિથ્રોપોએસિસ થાય છે ત્યારે આપણને શું જોઈએ? વિટામિન B12, આયર્ન અને ફોલિક એસિડની જરૂર હોય છે. આરબીસી આર ફાઉન્ડ ઇન અ 4 સ્ટેજ નિમ્નલી. ફોર્મ, કે આરબીસી કયા કયા ફોર્મની અંદર આપણને જોવા મળે છે તો પ્રો ઇરિથ્રોબ્લાસ્ટ, નોર્મોબ્લાસ્ટ, રેટિક્યુલોસાઇટ અને ઇરિથ્રોસાઇટ. તો આપણે જોઈએ પ્રો ઇરિથ્રોબ્લાસ્ટ. ઇટ ઇઝ અ લાર્જ સેલ વિથ ધ લાર્જ ન્યુક્લિયસ. કે બહુ મોટા સેલ હોય છે, એના ન્યુક્લિયસ પણ બહુ મોટા હોય છે. ઇટ મેચ્યોર એન્ડ બીકમ અ નોર્મોબ્લાસ્ટ. કે મેચ્યોર બને છે અને પછી એ સામાં ફોર્મ થઈ જાય છે? નોર્મોબ્લાસ્ટ. ઓકે, પ્રો ઇરિથ્રોબ્લાસ્ટમાંથી નોર્મોબ્લાસ્ટની અંદર નોર્મોબ્લાસ્ટ ઇટ હેઝ અ સાઇટોપ્લાઝમ, હિમોગ્લોબિન એન્ડ ન્યુક્લિયસ. કે એની અંદર શું આવેલું છે? સાઇટોપ્લાઝમ આવેલું છે, હિમોગ્લોબિન અને ન્યુક્લિયસ આવેલું છે. નેક્સ્ટ છે રેટિક્યુલોસાઇટ. ઇટ ઇઝ ફોર્મ ફ્રોમ ધ નોર્મોબ્લાસ્ટ. હવે નોર્મોબ્લાસ્ટમાંથી શું બનશે? રેટિક્યુલોસાઇટ. રેટિક્યુલોસાઇટ હેઝ અ સાઇટોપ્લાઝમ. એની અંદર પણ સાઇટોપ્લાઝમ છે. વિધિન ધ સાઇટોપ્લાઝમ અ નેટવર્ક એન્ડ હિમોગ્લોબિન આર પ્રેઝન્ટ. કે સાઇટોપ્લાઝમ પાસે એક નેટવર્ક પણ છે અને શું છે? હિમોગ્લોબિન આવેલું છે. ઓકે, રેટિક્યુલોસાઇટ પછી હવે શું આવશે? ઇરિથ્રોસાઇટ. ઇટ ઇઝ અ ફુલ્લી મેચ્યોર આરબીસી. હવે છેલ્લે જે બને છે એ કેવું બને છે? એકદમ મેચ્યોર બની જાય છે અને શું બને છે? આરબીસી બને છે. ધેર ઇઝ નો ન્યુક્લિયસ ઇન ધ ઇરિથ્રોસાઇટ. હવે ત્યાં ન્યુક્લિયસ રહેતું નથી. બટ ઇટ હેઝ અ સાઇટોપ્લાઝમ. એની અંદર સાઇટોપ્લાઝમ છે. વિધિન ધ સાઇટોપ્લાઝમ ધેર ઇઝ નો નેટવર્ક બટ હિમોગ્લોબિન ઇઝ પ્રેઝન્ટ. ત્યાં કોઈ નેટવર્ક નથી પણ ત્યાં હિમોગ્લોબિન છે. તો આ રીતે બને છે. ઓકે, પ્રો ઇરિથ્રોબ્લાસ્ટ, નોર્મોબ્લાસ્ટ, રેટિક્યુલોસાઇટ અને ઇરિથ્રોસાઇટ. ઓકે, ઇરિથ્રોસાઇટ બને એટલે આરબીસી બની જાય છે. ઓકે, આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ મોટું થઈને આરબીસી બને છે. નેક્સ્ટ છે ફંક્શન્સ ઓફ ધ આરબીસી. ગેસ ટ્રાન્સપોર્ટ કરે છે. આરબીસી કન્ટેન ધ હિમોગ્લોબિન. આપણે જોઈએ છે કે એની અંદર હિમોગ્લોબિન આવેલું છે. ઇટ કેરીઝ ધ ઓક્સિજન ટુ ધ ટિશ્યુ ઓફ બોડી. હવે હિમોગ્લોબિન શું કરે છે? આપણા બોડીના ટિશ્યુ જે છે એને શું પહોંચાડે છે? O2 પહોંચાડે છે. ફ્રોમ ધ ટિશ્યુ ઇટ ટેક ધ CO2. કે ત્યાંથી CO2 લઈ લે છે, કાર્બન ડાયોક્સાઇડ, અને લંગ્સ ફોર ધ પ્યુરિફિકેશન. લંગ્સમાં મોકલી દે છે એટલે આપણે CO2 બહાર કાઢી દઈએ અને પાછું O2 લઈ લઈએ. ઓકે, તેવી રીતે ગેસ ટ્રાન્સપોર્ટેશનનું
એક ફંક્શન કરે છે O2 મોકલવાનું, CO2 બહાર કાઢવાનું. આયોનિક બેલેન્સ કે આરબીસી મેન્ટેન ધ આયોનિક બેલેન્સ ઓફ ધ બ્લડ કે બ્લડનું આયોનિક બેલેન્સ જે છે તે પણ આરબીસી દ્વારા મેન્ટેન થાય છે.